વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આનંદનો આવિષ્કાર એવા શ્રી ગુસાઈજીનો દિવ્ય ચરિત્ર એક નવલકથાના રૂપમાં જોવાના છીએ. સૌ પ્રથમ મુકમ કરોતિ વાચાલમ એવા શ્રી વલ્લભનંદન પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી મહારાજના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. વાલા વૈષ્ણવો, વિક્રમ સંવત 1556 શિશિરની કડકડતી ઠંડી, પોષ માસ, ભીમરથી નદીનો કિનારો, દક્ષિણ ભારતનું સુપ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ પંઢરપુર. અહીં ભીમા નદી ચંદ્રભાગા નદીની શાખાને મળતા ભીમરથીના નામે પ્રસિદ્ધ છે. બંને નદીઓના સંગમ સ્થાને આવેલ પંઢરપુરમાં ભક્તવત્સલ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે. દક્ષિણના વૈષ્ણવો તેમને લાડમાં વિઠવાના નામે સંબોધે છે. આજે દક્ષિણ ભારતની દ્વિતીય યાત્રા કરતા કરતા પોષ માસના પુનિત પ્રભાતે શ્રી વલ્લભાચાર્યજી પંઢરપુર પધાર્યા છે. ભીમરથી નદીના સામા કિનારે સુંદર વનસ્થલીમાં મુકામ કર્યો છે. આપશ્રીએ નદીમાં પ્રાતઃ સ્નાન કરી પ્રાતઃ સંધ્યા કરી પોતાના પ્રાણ શ્રેષ્ઠ શ્રી મુકુંદરાયજીની સેવા આપ કરી રહ્યા છે. શ્રી મુકુંદરાયજીને જગાવી મંગળ ભોગ ધરતા લાલનના મુખારવિંદ પર મંદ મંદ સ્મિતના દર્શન થાય છે. અલૌકિક નેત્રોમાં વાત્સલ્ય ભર્યા તોફાનની ચમક જણાય છે. જાણે શ્રી મુકુંદરાયજી પૂછી રહ્યા છે, તમે મારી વાત નહીં માનો? તમને કહું છું, તમે મારી વાત નહીં માનો? શ્રી વલ્લભ અપલક નેત્રે સસ્મિત વદને મસ્તક હલાવી એટલા જ વાત્સલ્યથી ના કહી રહ્યા છે. શ્રી મુકુંદરાયજીની સેવાથી નિવૃત્ત થઈ આપે પોતાના સેવક નારાયણદાસ કાયસને આજ્ઞા કરી, નારાયણદાસ, ચાલો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરી આવીએ. શ્રી વલ્લભ નારાયણદાસ આદિ સેવકોની સાથે નદી ઓળંગી પંઢરપુરના માર્ગે પધારી રહ્યા છે. રસ્તામાં નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, શ્રી વિઠ્ઠલનાથજી અહીં કેમ પધાર્યા? આપ અહીં કેમ બિરાજે છે? નારાયણદાસ, સાંભળો, અતિ પ્રાચીન સમયનો આ પ્રસંગ છે. આ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. એમને એકનો એક પુત્ર હતો. નામ હતું પાંડુરંગ. તે બ્રાહ્મણ પુત્ર હોવા છતાં બ્રાહ્મણ ધર્મનું પાલન કરતો ન હતો. યુવાનીના તોરમાં તે ભ્રષ્ટ થયો હતો. તેના માતા પિતાને તે ઘણું દુઃખ આપતો હતો. એક વખત પંઢરપુરના ધાર્મિક જનોનો સંઘ કાશીની યાત્રાએ નીકળ્યો. રસ્તામાં સંઘના માણસોની પાસેથી ચોરી કરી ધન મેળવવાની લાલચે પાંડુરંગ પણ સંઘમાં જોડાયું. થોડે દૂર ગયા પછી તે રસ્તો ભૂલી ગયો. સંઘ આગળ નીકળી ગયો. બીજા રસ્તે ચડી ગયેલ પાંડુરંગ એક ગાઢ જંગલમાં પ્રવેશ્યો. રાત પડી ગઈ. તે ડરતો ગભરાતો એક વૃક્ષ નીચે સૂઈ ગયો. ભયંકર હિંસક પ્રાણીઓની ત્રાળોથી પાછલી રાતે તે જાગી ગયો. વૃક્ષોના ઘટાદાર ચંદરવામાંથી ચંદ્રનો આછો પ્રકાશ ભૂમિ પર પથરાતો હતો. તેણે જોયું તો આવા ભયંકર વનમાં મધરાતે 2 રૂપવાન સ્ત્રીઓ સોળે શણગાર સજી માથે સોનાના કળશ ધરી મલકતી ચાલે જતી હતી. તેને નવાઈ લાગી. તે સ્ત્રીઓની નજીક આવ્યો. તેણે પૂછ્યું, આપ કોણ છો? ક્યાં જાઓ છો? હું ગંગા છું. મારી સાથે મારી બેન યમુના છે. અમે ગંગાજળ અને યમુનાજળ લઈને અહીંથી નજીકમાં આવેલ પંઢરપુર નામના ગામમાં જઈએ છીએ. ત્યાં એક બ્રાહ્મણ વસે છે. તેણે આખી જિંદગી તેના માતા પિતાની ખૂબ ભક્તિભાવથી સેવા કરી. તેના માતા પિતા વૃદ્ધ થવાથી અશક્ત બન્યા છે. તે બ્રાહ્મણને કાશી અને પ્રયાગની યાત્રા કરવાનું ઘણું મન હતું, પણ માતા પિતાની સેવા મૂકી સંઘ સાથે તીર્થયાત્રા કરવા તે ન ગયો. અમે તેને ગંગાજળ યમુનાજળથી સ્નાન કરાવવા સામે જઈએ છીએ. પાંડુરંગે પૂછ્યું, શું માતા પિતાની સેવા કરવાનો આટલું બધું ફળ છે? તમે પગે ચાલીને સામે જઈને તેને સ્નાન કરાવશો? હા, માતા ગંગા સમાન તીર્થરૂપા છે અને પિતા પુષ્કર સમાન તીર્થરાજ છે. ગુરુ કેદાર્થ તીર્થરૂપ છે.
પરંતુ આ ત્રણેયમાં માતા સર્વોત્તમ તીર્થ છે. આટલું કહેતા ગંગાજી અને યમુનાજી અદ્રશ્ય થઈ ગયા. પાંડુરંગ ઘડીવાર બાઘાની જેમ જોઈ રહ્યો. તેના હૃદય ચક્ષુ ખુલી ગયા. તે વિચાર કરવા લાગ્યો, હું કેટલો મૂર્ખ છું. તીર્થ સમાન માતા પિતાને હું દુઃખ આપું છું. તેમની સેવાને કરવાને બદલે તેમના દુઃખમાં હંમેશા વધારો કરું છું. હું જુવાનીના જોશમાં એમ માનતો રહ્યો કે દુનિયામાં કોઈ દેવી નથી. ખાઓ પીઓ ને લહેર કરો. પાંડુરંગના હૃદયમાં પશ્ચાતાપનું પવિત્ર ઝરણું વહેવા લાગ્યું. મારા જેવા પાપી ઉપર પ્રભુએ આટલી બધી કૃપા કરી. મને પાપીને આ બંને દેવીઓના દર્શન કરાવ્યા. શું સાચે જ અદ્રશ્ય દેવદેવીઓ મનુષ્યના બધા કામ આમ બારીકાઈથી જોતા હશે અને તેમના કર્મ પ્રમાણે ફળ પણ આપતા હશે? આ દેવીઓ કેટલા પરોપકારી છે. 500 ગાંવ દૂરથી માથે સોનાના કળશ ઊંચકી માતા પિતાની સેવા કરનાર બ્રાહ્મણને સ્નાન કરાવવા જાય છે. જો આ દેવીઓ આટલા બધા પરોપકારી, દયાળુ અને શક્તિશાળી હોય તો તેમના સ્વામી એવા ભગવાન તો દયાના સાગર હશે. આવા ભગવાનની ભક્તિ કરીએ તો શું એમાં સૌની ભક્તિ ન સમાઈ જાય? ભગવાનની ભક્તિ રસ્તામાં નથી પડી. એને માટે માતા પિતાના આશીર્વાદ જોઈએ. મારે મારા જીવનનો રાહ બદલવો પડશે. પાંડુરંગે નિશ્ચય કર્યો, તીર્થયાત્રા કરવા જવાને બદલે તીર્થરૂપી માતા પિતા પાસે સવારે જ હું પાછો જઈશ. તેઓ જીવશે ત્યાં સુધી તેમની ચાકરી કરીશ અને ચાકરી કરતા કરતા પ્રભુનું સ્મરણ કરીશ. સવાર થતા પાંડુરંગ પોતાને ઘેર પાછો આવ્યો. તેના જવાથી તેના મા બાપ રાજી થયેલા. તેને પાછો આવેલો જેવું તેઓ દુઃખી થઈ ગયા. અરે, આ દુષ્ટમને કનડવા ક્યાંથી પાછો આવ્યો? પરંતુ પાંડુરંગે તો માતા પિતાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેમની ક્ષમા માંગતા માંગતા તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. માતા પિતાના ચરણ પશ્ચાતાપના આંસુથી ધોઈને તેણે જંગલમાં થયેલ અનુભવ કહ્યું. તેણે વિનંતી કરી, બાપુજી, બા, મને ક્ષમા કરો. મને તમારી સેવા કરવાની આજ્ઞા આપો. તેના માતા પિતા ઘણા રાજી થયા. પ્રભુનું સ્મરણ કરતા કરતા પાંડુરંગ માતા પિતાની સેવામાં જોડાયો. તેણે વૃદ્ધ માતા પિતાની 12 વર્ષ સુધી પ્રસન્નતાથી સેવા ચાકરી કરી. તેમાં એવો તલ્લીન બની ગયો કે તેના શરીરની તંદુરસ્તીનો પણ તેને વિચાર ન કર્યો. 12 વર્ષમાં તે ઘરનું પગથિયું ઉતરીને આંગણામાં પણ ગયો ન હતો. એ સેવાથી શ્રી વૈકુંઠ નારાયણ ડોલી ગયા. વૈકુંઠ ધામમાંથી પોતાના ભક્ત પાંડુરંગને દર્શન આપવા શ્રી હરિ ભગવાન સ્વયં પૃથ્વી પર પધારતા હતા. ત્યારે આવા સનિષ્ઠ સેવકના દર્શન કરવા શ્રી લક્ષ્મીજી અને શ્રી રૂક્મિણીજી પણ સાથે થયા. બંને પટરાણીઓને સાથે લઈ શ્રી હરિ ભગવાન પંઢરપુરમાં પાંડુરંગને ત્યાં પધાર્યા. તેમણે બંધ ઘરનું દ્વાર ખખડાવ્યું. ત્યાં પાંડુરંગ તેના પિતાની પગચંપી કરતો હતો. તેણે એક હાથે બારણું ખોલ્યું. આપ કોણ છો? જવાબમાં શ્રી હરિ ભગવાને પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરાવ્યા. સાથે ભગવાનના શક્તિ સ્વરૂપા બંને પટરાણીઓના પણ દર્શન થયા. પાંડુરંગ આશ્ચર્યચકિત નેત્રે જોઈ રહ્યો. બીજી ક્ષણે પગચંપી કરતા કરતા બાજુમાં પડેલી એક ઈંટ તેણે ખસેડી તેણે વિનંતી કરી, મહારાજ, થોડોક સમય આપ આ ઈંટ ઉપર ઊભા રહો. હું મારા પિતાના બીજા પગની પગચંપીનું સેવા કાર્ય પૂરું કર્યા બાદ આપને ઘરમાં પધરાવી આપનો સત્કાર કરીશ. મને આપ ક્ષમા કરો. માતા પિતા પ્રત્યેની આવી અપૂર્વ ભક્તિથી શ્રી હરિ ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને પટરાણીઓ સાથે તે ઈંટ ઉપર ઊભા રહ્યા. પિતાની સેવા કરી પાંડુરંગ ભગવાનની પાસે આવ્યો. 2 હાથ જોડી ચરણારવિંદમાં નમી પડ્યો. હર્ષથી ગદગદ કંઠે તેણે કહ્યું, પ્રભુ, જેના દર્શન માટે ઋષિમુનિઓ હજારો વર્ષો સુધી તપ કરે છે, છતાં દર્શન થતા નથી, એવા આપ મારા જેવા દુષ્ટને સામે પધારી દર્શન આપો છો. માતા પિતાની જૂજ સેવા રૂપી તપ કરનાર મને પાપીને વગર માગીએ દર્શન આપવા પધાર્યા છો, એ આપની મોટી કૃપા છે. હું આપનો શું સત્કાર કરું? મારી પાસે આપના સત્કાર માટે 2 હાથ અને 3જા મસ્તક સિવાય બીજું કંઈ નથી. શ્રી હરિ ભગવાને પ્રસન્નતાથી આજ્ઞા કરી.
પાંડુરંગ, જે મનુષ્ય જગતમાં તેને ભાગે આવેલા કાર્યો મારામાં ચિત્ત રાખીને કરે છે, તે કાર્યો કરતા કરતા મારી ભક્તિમાં તલ્લીન બને છે, તે મને તપસ્વી અને યોગી કરતા વધુ પ્રિય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં ભગવાન સ્વયં કહી રહ્યા છે કે જે મનુષ્ય જગતમાં તેને ભાગે આવેલા કાર્યો મારામાં ચિત્ત રાખીને કરે છે, તે કાર્યો કરતા કરતા મારી ભક્તિમાં તલ્લીન બને છે, તે મને તપસ્વી અને યોગી કરતા વધુ પ્રિય છે. તે મારી કૃપાને પાત્ર બને છે. જે મનુષ્ય મારી પ્રસન્નતા માટે જ ભક્તિપૂર્વક સર્વ કાર્યો કરે છે, તેના પર મારી વિશેષ કૃપા થાય છે. દરેક પુત્ર અને પુત્રી તેના માતા પિતાના અંશરૂપ છે. જે પુત્ર કે પુત્રી ભક્તિભાવપૂર્વક તેના મા બાપની સેવા કરતા નથી, તે મારી ભક્તિ પણ કરી શકતા નથી. જે માતા પિતાની સેવા ન કરી શકે, તેમની સાથે સંબંધ ન રાખી શકે, તેમને સ્નેહ ન કરી શકે, તેઓ મારી સેવા કેવી રીતે કરે? મને કેવી રીતે સ્નેહ કરે? તેઓ મારી ભક્તિ કરવાના અધિકારી નથી. તે તારા માતા પિતા પ્રત્યેની ભક્તિ સાથે મારી ભક્તિ કરી છે. તારી ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી, કેવળ મારા પ્રત્યેનો પ્રેમ છે. માટે હું તારા પર પ્રસન્ન થયો છું. હું સજોડે તને દર્શન આપવા આવ્યો છું. તો કંઈક વરદાન માંગ. પાંડુરંગના રોમ રોમમાં અલૌકિક હર્ષ વ્યાપી ગયો. શ્રીનાથજી તેણે ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આપણે પણ કરીએ. તે બે હાથ જોડી એકીટસે ભગવાનના નેત્રોમાં નેત્રો પરોવી ગદગદ વાણીથી કહેવા લાગ્યો, મહારાજ, આપ મળ્યા પછી જગતમાં બીજું કંઈ મેળવવાનું બાકી રહે ખરું? શું આપનાથી બીજું કંઈ વધુ કિંમતી આ જગતમાં છે ખરું? છતાં તમારે વરદાન આપવું છે તો મારી બે વિનંતી છે. આપ સદા સર્વદા હવે અહીં મારા આ રંગ ઘરમાં બિરાજી મારી ભક્તિ અંગીકાર કરો. માતા પિતાની સેવાથી આટલું મહાન ફળ મળી શકે એ વાત દુનિયાના મારા જેવા દીકરાઓને સમજાવવા માટે આપના નામ સાથે મારું નામ આપ ધારણ કરો. ભક્ત અને ભગવાન સદાકાળ માટે જગતમાં સુપ્રસિદ્ધ થઈ એક બની જાય. પાંડુરંગની વાત સાંભળી શ્રી હરિ ભગવાન ખૂબ પ્રસન્ન થયા. આપે આજ્ઞા કરી, પાંડુરંગ, હું મારી પટરાણીઓ સાથે હંમેશા તારા આ ઘરમાં બિરાજીશ અને તારી ભક્તિ અંગીકાર કરીશ. આથી જગતમાં મારા નામમાં પહેલું નામ તારું રહેશે અને બીજું નામ મારું રહેશે. જગત મને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથના નામે ઓળખશે. ભગવાન શ્રી હરિ આજે પણ પાંડુરંગ વિઠ્ઠલનાથના નામ ધારણ કરી એના ઘરમાં જ બિરાજેલા છે. આપણે ત્યાં આજે એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. શ્રી આચાર્ય ચરણના મુખારવિંદથી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી પ્રાકટ્ય વાર્તા સાંભળી સૌ સેવકો પ્રસન્ન થયા. હરસાનીજીએ વિનંતી કરી, મહારાજ, શ્રી હરિ ભગવાને પાંડુરંગ નામનો સ્વીકાર કર્યો તે સમજાયું, પણ વિઠ્ઠલનાથ નામ કેમ ધારણ કર્યું હશે? તેનો અર્થ શું? દમલા. વિઠ્ઠલ શબ્દ 3 અક્ષરનો બનેલો છે. વિદ વત્તા ઠ વત્તા લ. વિદ શબ્દનો અર્થ છે જ્ઞાન, ઠ શબ્દનો અર્થ છે શૂન્ય અને લ શબ્દનો અર્થ છે પ્રકાશિત કરવું. એટલે અજ્ઞાનમાંથી જ્ઞાનનો પ્રકાશ કરે તે વિઠ્ઠલ. જીવોના અજ્ઞાનને દૂર કરી પ્રભુના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન કરાવે તે વિઠ્ઠલ. માટે તો ઉપનિષદોએ ભગવાનને પ્રાર્થના કરી, તમસોમાં જ્યોતિર્ગમય. હે પ્રભુ, તમે અમને ઊંડા અંધારેથી તમારા દિવ્ય પ્રકાશ તરફ લઈ જાઓ. ભગવાન સિવાય આવું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. પાંડુરંગને ભગવાનની કૃપાથી જ તેમના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું. માટે તેમણે આ લીલા વિશિષ્ટ સ્વરૂપને જગતમાં પ્રસિદ્ધ કરવા વિઠ્ઠલનાથ નામ ધારણ કર્યું. શ્રી વલ્લભ સેવકો સહિત શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરે પધાર્યા. શ્રી વલ્લભને પધારેલા જોઈ ભક્તો અને પૂજારીઓ ખૂબ પ્રસન્ન થયા. સૌએ આપશ્રીનો સત્કાર કરી મંદિરમાં પધરાવ્યા. શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભેટ ધરી. શ્રી વિઠ્ઠલનાથજીને પંચામૃતથી સ્નાન કરાવી કેસર મિશ્રી જળથી સ્નાન કરાવ્યું. સાથે પધરાવેલી સામગ્રીનો ભોગ ધરી ચરણ સ્પર્શ કર્યા. આપ ગર્ભગૃહમાંથી બહાર પધાર્યા. ત્યાં સુધીમાં એકત્ર થયેલ ભાગવત વૈષ્ણવોએ આપશ્રીના સેવકો પાસેથી આપશ્રીના વિશે ઘણું જાણી લીધું. જ્ઞાનદેવના શિષ્યોએ
આપશ્રીને વિનંતી કરી, મહારાજ, અમે પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના સેવકો છીએ. આપ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય છો. આપના મુખારવિંદથી શિક્ષામૃતનું પાન કરવા અમે ઈચ્છીએ છીએ. શ્રી વલ્લભે શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના સિદ્ધાંતો તેમને સમજાવ્યા અને આજ્ઞા કરી. જગતના સર્વ સ્થાનોમાં શ્રી હરિ ભગવાનના દર્શન કરવાનો પ્રયત્ન કરતા કરતા જીવે શ્રી હરિરૂપ બની જવું જોઈએ. ભેદ અભેદની કથા છોડી દો. દીનતા અને સ્નેહથી ભગવાનની નિષ્કામ ભક્તિ કરો. ભગવાન કેવળ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. તે સિવાયના બીજા બધા સાધનો વિડંબના છે એમ માનજો. શ્રી વલ્લભનો ઉપદેશ સાંભળી સૌ વૈષ્ણવો પ્રસન્ન થયા. શ્રી વલ્લભ પોતાના મુકામ પર પાછા પધાર્યા. શ્રી વલ્લભે અહીં બિરાજી શ્રીમદ ભાગવત પારાયણ સપ્તાહ કરવાનો મનોરથ કર્યો. તે વખતે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી ત્યાં પધાર્યા. શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવા સામે ગયા. બંને સ્વરૂપે પરસ્પર સ્નેહથી આલિંગન આપ્યું. શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલનાથજીના કોમળ હસ્તને પોતાના હસ્તમાં ધારણ કરી ધીમા ડગ ભરતા મુકામ પર પધરાવ્યા. આપને સુંદર આસન પર પધરાવી સુંદર સામગ્રીથી સત્કાર કર્યો. શ્રી વલ્લભે બે હાથ જોડી સ્નેહથી પૂછ્યું, પ્રભુ, આપના સેવા અને દર્શન માટે હું આપને ત્યાં આવ્યો હતો. આપે અહીં સુધી પધારવાનો શ્રમ શા માટે લીધો? શ્રી વલ્લભ, મિત્રનો ધર્મ છે. મિત્ર આવે ને ત્યારે તેને મળવા સામે જવું જોઈએ. આપણા મનની વાત મિત્રની પાસે દિલ ખોલીને કરવી જોઈએ. મિત્ર ભાવે મારા મનનો એક મનોરથ લઈ આજે હું તમારી પાસે આવ્યો છું. મારા હૃદયમાં બિરાજતા શ્રી પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક પ્રભુની મને પ્રેરણા થઈ છે. તેમનો દિવ્ય સંદેશ લઈને હું આપની પાસે આવ્યો છું. હું તો મર્યાદા પુરુષોત્તમ છું. આપને આજ્ઞા કરવાનો મારો અધિકાર નથી, પરંતુ મિત્ર ભાવે વિનંતી અવશ્ય કરું. શ્રી વલ્લભ, શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની આજ્ઞાથી પૃથ્વી પરના દૈવી જીવોનો ઉદ્ધાર કરાવો. આપ પ્રાકૃત દેહ ધારણ કરીને પ્રકટ થયા છો. ભૂતલ પરના પ્રાકૃત મનુષ્યોના પ્રાકૃત ધર્મો આપે સ્વીકાર્યા છે. પ્રાકૃત મનુષ્યોનું જીવન અલ્પ હોય છે. આપ આપના આ આધિભૌતિક દેહથી સદાકાળ પૃથ્વી પર બિરાજી શકશો નહીં. પૃથ્વી પરના દૈવી જીવોની સંખ્યા અપરંપાર છે. એ બધા જીવોનો ઉદ્ધાર આપ એક જન્મમાં કેવી રીતે કરશો? શ્રી વલ્લભ, શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની ઈચ્છા છે આ બ્રહ્મચર્યાશ્રમનો હવે ત્યાગ કરી ગૃહસ્થાશ્રમનો અંગીકાર કરો. આપણે ત્યાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમનો પુત્ર સ્વરૂપે પ્રાગટ્ય થવા પ્રભુ ઈચ્છે છે. તે રીતે આપના વંશ દ્વારા ફરી ફરી આપ પ્રકટ થાવ. આમ કરવાથી દેવી જીવોના ઉદ્ધારનું કાર્ય સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી સરળતાથી જગતના નિયમોને બાધા ન આવે તેમ આપ કરી શકશો. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનાથજીની આ આજ્ઞાને એકાગ્રચિત્તે શ્રવણ કરી રહ્યા છીએ. ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીની બાજુમાં જ રસરાશી ગોવર્ધનનાથજી પ્રગટ થયા. મથુરાધિપતિના દર્શન કરતા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજી ખૂબ પ્રસન્ન થયા. શ્રીનાથજીને આજ્ઞા કરી, શ્રી વલ્લભ, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. શ્રી વિઠ્ઠલનાથજીએ મારી આજ્ઞા તમને જણાવી છે. સવારે શ્રી મુકુંદરાજી સ્વરૂપે મેં મારો મનોરથ પ્રકટ કર્યો હતો, પણ આપે સ્વામીની ભાવથી માન કર્યું. અરે શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. તેથી આપને મનાવવા હું ફરી આવ્યો છું. આપની ગોદમાં મારે ખેલવું છે. હવે આપ વિલંબ કરશો નહીં. શ્રી ગોવર્ધનનાથજી અંતર ધ્યાન થઈ ગયા. શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી, શ્રી વલ્લભ, અહીંથી આપ કાશી પધારશો ત્યારે મારો એક સેવક આપની પાસે આવશે. તે આપનો સજાતીય બ્રાહ્મણ છે. તેની કન્યા સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે. તે કન્યા સાથે આપનું પાણી ગ્રહણ થશે. ત્યાં આપે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પારાયણ દરમિયાન શ્રી નંદ યશોદાના ખોળામાં ખેલતા શ્રી બાલકૃષ્ણલાલજીના સતત આપને દર્શન અને સ્મરણ થતા રહ્યા. આપ દ્વિતીય ભારત પરિક્રમા પૂર્ણ કરવા ત્યાંથી આગળ પધાર્યા. હવે બીજું પ્રકરણ શરૂ થાય છે. તે આપણે આવતા પાઠમાં જોઈશું, કે જેમાં કાશીના નગર શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં આપનો મુકામ હતો તે વર્ણન આવે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવો, જરૂરથી આપના મંતવ્ય જણાવશો કે આ નવલકથાના રૂપમાં આપને સાંભળવું ગમે છે કે શું. આજનો આ સત્સંગ શ્રી ગુસાઈજી
પ્રભુચરણના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એમના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરીએ એવી આપ કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, શ્રી યમના હસ્તાક્ષર અભિયાન શરૂ છે, તેમાં જરૂરથી જોડાશો. આપણે આપણી બનતી સેવા જરૂરથી કરવી જોઈએ. આપણી માં અત્યારે તકલીફમાં છે તો આપણે આપણાથી બનતું જરૂરથી કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.